નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી એ ડિવિઝન પોલીસ 13,000થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત। ઝઘડિયાની ડીસીએમ કંપનીના પ્લાન્ટ પર પાણીનું ટેન્કર મોકલવા બાબતે બે પક્ષો બાખડ્યા। જીઆઈડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણી નાખવાના મુદ્દે વિવાદ। બંને પક્ષે સામસામે થયેલ ફરિયાદમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધાયો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અમદાવાદી તવા ફ્રાઈમાં હોટલમાં આગ લાગી, ગ્રાહકોમાં દોડધામ મચી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતનો મામલો। વિપક્ષની પરિવારજનોને આર્થિક મદદ તેમજ પુત્રને નોકરી અંગે રજૂઆત। સિતારે ઝમી પર ફિલ્મ એ તારે ઝમી પરની સિક્વલ ફિલ્મ આમિર ખાન બનાવી રહ્યા છે। એકતાનગરમાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા નિહાળી અભિનેતા આમિર ખાન અભિભૂત થયા। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ આમિર ખાનના રૂંવાટા ઊભા થઈ ગયા। મોડર્ન સ્થળ બનાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો। સ્ટેચ્યુ પર સીઆઈએસએફની પ્લાટૂન, ગાઈડ, પોલીસ, પ્રવાસીઓ, ઈ રિક્ષા ચાલક બહેનોની મુલાકાત કરી સાથે ફોટા પડાવ્યા। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વેપારને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કિસમની ધરપકડ કરી હતી। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 11 અરજી આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે। જે અરજીઓને લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા સહિત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો, જેમાં સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા પોલીસે રેડ કરી હતી। દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ 3 યુવતીઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદ ખાન અલીને ઝડપી પાડ્યો હતો, જેના પાસેથી રોકડા 8,570 અને મોબાઈલ મળી 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઇશિપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। 2025 નો મેગા ટ્રેડ ફેર આવી ગયો છે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર। અહીંયા તમને એકથી એક યુનિક બિઝનેસ જોવા મળશે, તે પણ એક જ જગ્યાએ। લાઈવ ડિસ્પ્લે ઓફ ઓટોમોબાઈલ, હેલ્થ કેર, ટ્રાવેલ, વુમન એન્ડ મેન એસેસરીઝ, કિચન એસેસરીઝ, ફર્નિચર, હોમ ડેકોર પ્રોડક્ટ્સ અને ટોપ બ્રાન્ડના મસાલા સ્ટોર સાથે સાથે બધી ખાદી પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે। કિડ્સ માટે મેજિક શોપ, ટોય શોપ એન્ડ ગેમ ઝોન છે। અને ચાલતા ચાલતા અગર તમે થાકી ગયા છો તો અહીં ફૂડના ઘણા બધા સ્ટોલ છે, જ્યાં કે તમે ટેસ્ટી ખાવાનું ખાઈ શકો છો। તો ભરૂચવાસીઓ, હા વેટ સાની કરો છો, આજે જ વિઝિટ કરો ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશનમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ। જીઆઈડીસીમાં પાણી મોકલવાના કોન્ટ્રાક્ટ બાબતે બે જૂથો બાખડતા ફરી એકવાર જીઆઈડીસી સંકુલમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટમાં પાણી નાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચતા બંને પક્ષે સામસામે થયેલ પોલીસ ફરિયાદમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધાયો હતો। આ અંગે સંજયભાઈ મુકેશભાઈ પટેલ, રહેવાસી ગામ તલોદરા, તાલુકો ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તેઓ કોન્ટ્રાક્ટ અને ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરે છે। ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર તેમને પાણીનો કોન્ટ્રાક્ટ ચાલે છે। આ તારીખ 24મીના રોજ પ્લાન્ટ પર પાણીની જરૂર હોવા બાબતનો ફોન આવતા તેમણે તેમના ડ્રાઈવર છત્રસિંહ વસાવાને પાણીનું ટેન્કર લઈને પ્લાન્ટ પર મોકલ્યો। ત્યારબાદ સાંજના 6 વાગ્યાના સમયે ડ્રાઈવરે ફોન કરીને સંજયભાઈને જણાવેલ કે એક 4 વ્હીલ ગાડીવાળો માણસ પાણી નાખવાનું ના પાડે છે। સંજયભાઈ પ્લાન્ટ પર જઈને જોતા તે માણસ તલોદરા ગામનો વિવેક કિશનભાઈ યાદવ હતો। વિવેકે સંજયભાઈને કહ્યું કે તારે અહીં પાણી નાખવાનું નહીં, જેથી સંજયભાઈએ કહેલ કે મને પ્લાન્ટ પરથી એન્જિનિયર ધ્રુવનો ફોન આવતા તેમણે પાણીનું ટેન્કર મોકલ્યું છે।
ત્યારબાદ આ બાબતે ઝઘડો થયો અને વિવેકભાઈ ઝપાઝપી કરવા લાગેલ તેમજ વિવેકનો ડ્રાઈવર આકાશ દીપુ યાદવ હાથમાં પાવડો લઈને આવ્યો હતો અને સંજયભાઈને મારવા જતાં તેમણે ડાબો હાથ આગળ કરતા ડાબા હાથમાં અને માથામાં આછળતો પાવડાનો પાછળનો ભાગ વાગી ગયો હતો. ત્યારબાદ સંજયભાઈના સંબંધી અને મિત્ર ત્યાં આવી ગયા તેમજ વિવેકના પિતા કિશનપાલ તથા વિવેકનો ભાઈ ઉમંગ પણ ત્યાં આવી ગયા હતા. આ ઝઘડા દરમિયાન સંજયભાઈને ચક્કર આવતા તેમને વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. આ સંદર્ભે સંજયભાઈ પટેલે રહેવાસી ગામ તલોદરાનાએ વિવેક કિશનપાલ યાદવ, આકાશદીપ યાદવ, કિશનપાલ યાદવ તમામ રહેવાસી ગામ તલોદરા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી જ્યારે સામા પક્ષે કિશનપાલ નંદકિશોર યાદવ રહેવાસી ગામ તલોદરા, તાલુકા ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તારીખ 24 મેના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં તેમના છોકરા ઉમંગભાઈ તેમને જણાવેલ કે તેમના પાણીના ટેન્કરો લઈને ડ્રાઈવરો ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર ગયા હતા ત્યારે પ્લાન્ટ બહાર તલોદરાના સંજય પટેલ અને તેનો ભાઈ મનોજ પટેલ ઝઘડો કરે છે. આ સાંભળીને કિશનપાલ તેમના છોકરા ઉમંગ સાથે કંપનીના પ્લાન્ટ પર ગયા ત્યારે સંજયભાઈ પટેલ, તેમનો ભાઈ મનોજભાઈ પટેલ તેમજ સેલોદ ગામના ધવલભાઈ પટેલ ત્યાં હાજર હતા. સંજયભાઈના હાથમાં લાકડાનો સપાટો હતો અને મનોજભાઈના હાથમાં લોખંડનો સળિયો હતો તેમજ ધવલભાઈના હાથમાં પાવડો હતો. ત્યારબાદ સંજય પટેલે કિશનપાલને ડાબા હાથના ભાગે તેમજ બરડા પર સપાટા મારી દીધા હતા. આ ઝઘડાની ખબર કિશનપાલના છોકરા વિવેકને થતા તે પણ ત્યાં આવતા તેને પણ સપાટા મારવામાં આવ્યા હતા. કિશનપાલના ટેન્કર ડ્રાઈવરને પણ સળિયાથી જમણા હાથે ઈજા થઈ હતી. થોડીવાર બાદ સેલોદના શાહરૂખ કાલુ અને તેનો ભાઈ ગનુ કાલુ પણ ત્યાં આવી ગયા હતા અને ઝઘડામાં સામેલ થયા હતા. ઝઘડામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. 1 મહિના અગાઉ પણ ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણીનું ટેન્કર લઈ જવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે કિશનપાલ યાદવ રહેવાસી ગામ તલોદરા, તાલુકો ઝઘડિયાનાએ સંજય મુકેશભાઈ પટેલ અને મનોજ મુકેશભાઈ પટેલ બંને રહેવાસી ગામ તલોદરા, તાલુકો ઝઘડિયા તેમજ ધવલ નવનીતભાઈ પટેલ, શાહરૂખ કાલુ અને ગનુ કાલુ ત્રણે રહેવાસી ગામ સેલોદ, તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઝઘડા જીઆઈડીસીની એક કંપનીના પ્લાન્ટમાં પાણી નાખવાના કોન્ટ્રાક્ટ બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડાને લઈને ઝઘડા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર જૂથ અથડામણ જેવો મામલો સામે આવ્યો છે. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે થતા ઝઘડાઓ અટકાવવા તંત્ર કડક પગલાં ભરે તે ઇચ્છનીય છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબત ચોકડી નજીક આવેલ અસલ અમદાવાદી તવા ફ્રાય હોટેલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સ્ટાફની સમય સૂચકતાથી આગ પર કાબુ મેળવી લેવાતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પ્રજાસત્તાક પર્વ અને રવિવાર હોવાથી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હોટેલ અસર અમદાવાદી તવા ફ્રાયમાં મોટી સંખ્યામાં પરિવારો ભોજન માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક હોટલના રસોડામાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ હોટલમાં હાજર ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સ્થાનિક લોકોને હોટેલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીને કારણે આગ પર વહેલી તકે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રસોડામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા શહેરની અન્ય હોટલોમાં અગ્નિ સુરક્ષાના સાધનોની તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભરૂચ નગરપાલિકાના રોજમેદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી.
ભરૂચ નગરપાલિકા વોટર વર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત થયું હતું. તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ આજરોજ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષ સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા, જેમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરી હતી. સાહેબ નિયમ તો ઘણું બધું કે છે. આ નગરપાલિકાના અંદર સાહેબ જે નોકરી કરી ગયા છે સાહેબ, સૌથી પહેલા જે નોકરીઓ કરી ગયા છે ને એમના છોકરાને તમે કયા બેઝ પર લીધા? કયા બેઝ પર લીધા? જે રિટાયર થઈ ગયા એવા લોકોના છોકરાઓ બધા કામ કરે છે. એક એક પરિવારના 5-5 છોકરાઓ કામ કરે છે. કાયમીની માગણી કરો એની વાત કરો. સાહેબ, મેં એવું કહું છું, તમે કાયમી કયા આવ્યા લીધા? તમે એવી વાત કરું છું સાહેબ. સાહેબ મારી વાત તો સાંભળો. જે નિયમ મુજબ છે હું તમને કહી દઉં છું. બરાબર? નિયમ તો એવું નહીં કહેતા કે સાહેબ હવે આમાં આપણે આપણે આમ સાથે ચર્ચા કરીશું તો કોઈ મતલબ તમે નહીં. નિયમ બનાવો સાહેબ તો નિયમ બી એવું કહેતા કે એ લોકો જ્યારે અહીં યોગદાન આપ્યું 2500 તો એમને ઓર્ડર કેમ નહીં આપ્યો સાહેબ? પણ ક્યાં કઈ રીતના આપ્યો? હા, તો તમે ભરતી સમજાવો. માટેની તો આપણો પ્રશ્ન છે તો? ને. ભરતી માટે તો ભરતી વખતે એ લોકો સરકારની નતા સાહેબ નિયમ અહીંયા તે ઘરે કેમ નહીં આપી શકાય તમારે? મારી વાત સાંભળો. ભરતીમાં બી તમારી 10 જગ્યા હોય ને એના જે સિસ્ટમ પ્રમાણે તો જે અનામત વોટર્સમાં આવતું હોય ને ના ના વોટર્સમાં ભરતી નહોતી સાહેબ. આમાં ભરતી ક્યાંકની વાત કરો તમે? ભરતી માટે જો છેલ્લા 7 સફાઈ વર્ષની કામદારમાં વાત કરો. સરકારે છૂટ આપી 50% જગ્યાઓ ભરો. બાકી તો વોટર્સમાં બીજું કોઈ ના, એમાં કોઈ એવું વોટર્સમાં નથી. આવું હંગામી ધોરણે જ છે એવું. હંગામી ધોરણે જ. એવો કોઈ જે આપણે ભરતી છે નથી. સાહેબ આપણી 48% થી ઉપર બેકમ કરશે મેકમ તો સાહેબ આપણે વધારે કરેલું છે આ આઉટસોર્સિંગ ના લાવીને. આઉટસોર્સિંગ નું મેકમમાં નથી ગણતા. તો પછી કેવી રીતે મેકમ? છેલ્લા 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે. અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા. એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો 25 વર્ષની મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ? આજે મારા ઘરવાળા એક કમાવાવાળા હતા, હવે મારી પાછળ કોઈ નથી, મારા એક છોકરો છે. તો મને નગરપાલિકાએ 25 વર્ષમાં આપ્યું શું? આજે કાયમ કરે કાલે કાયમ કરે. એ લોકોએ ESI પણ બંધ કરી દીધું, વીમો પણ બંધ કરી દીધું, ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા. તો અમારા જ્યાં 25 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 20 વર્ષવાળા કર્મચારીઓના બૈરીઓ કરે શું? એમના છોકરા શું કરે? શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે? આટલા બધા અમે રજૂઆત કરી કે મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે, તમે એમને બદલી કરો, આ કરો. એમના રજા પરથી મૂકીને પછી પરત ચડવા માટે પણ ઘણા બધા અમારે લોકોને દોડધામ કરાવ્યા. આજે કોઈ સાહેબોને કોઈ લોકો આજે હાથ ધરતા નથી અને આજે જે સાહેબ બેઠા છે, પ્રમુખ સાહેબ છે, બીજા છે, બેન છે, એ લોકો આજે અમને નહીં નોકરી મળે, નહીં આ કરે, નહીં કરે તો પછી અમે જઈશું કઈ? આજે 7મા દિવસે અમારે 12 દાડા સુધી ઘરની બહાર ના નીકળાય, છતાં પણ 7મા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે છે. તો હું અમારે વિધવા બહાર જ નીકળી પડવું પડે. અને બીજું કે અમારા છોકરાઓનું શું? 25 વર્ષની નોકરીનું એમનું શું? 25 વર્ષમાં એ લોકોએ કાયમના કર્યા કોને? 25 વર્ષમાં એમને કર્યું શું? નગરપાલિકા ખાલી મજૂરોને કામ જ પેલા ગધડાની જેમ કામ જ કરાવડાવ્યા કર્યું. આજે મારો છોકરો છે, એને તો નોકરી મળવી જોઈએ કે નહીં? અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં? અમને કશું મળ્યું નથી. અને મારું તો એટલી જ અરજ છે તમને લોકોને કે અમને ન્યાય મળે, મારા છોકરા નોકરી મળે. અને બીજું કે આ 25 વર્ષનું આજે મારું છે, ઘણા બધા છે. આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું. નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે. એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ. એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે. આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે. કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો. એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ, જેમના જવાથી પરિવાર પર જે આફત આવી પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી. એટલે નગરપાલિકા કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે
માંગ છે અને આ માંગ સંતોષવામાં જલ્દી વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે. જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે. બોલિવૂડ ફિલ્મ જગતના જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક આમિર ખાન હાલ સિતારે જમી પર ફિલ્મ નિર્માણ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આમિર ખાને એકતાના પ્રતીક સમી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ મુલાકાતે એકતાનગર પધાર્યા અને સરદાર પટેલની પ્રતિમાને નિહાળી અભિભૂત થયા હતા. ખાદીના ફેશનેબલ વસ્ત્રો ધારણ કરી આવેલ આમિર ખાને મીડિયા સાથેની વાતચીતમાં આમિર ખાને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં પ્રાચીન સ્થળો તો અનેક છે, પણ આવું મોડર્ન સ્થળ પ્રથમ વખત જોયું છે. રાષ્ટ્રીય પર્વના દિવસે જ અહીં આવી શક્યો એ માટે મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સરદાર સાહેબને વંદન કરું છું. તેમણે વધુમાં જણાવ્યું કે અહીંનું વાતાવરણ અદ્ભુત છે. હું આ વિસ્તારમાં ઘણી વખત આવી ચૂક્યો છું. આટલા દાયકામાં ઘણા પરિવર્તન આવ્યા છે. વડોદરા પણ બહુ વિશાળ થઈ ગયું છે. મોડર્ન શહેર બની ગયા છે. ગુજરાત હિસ્ટોરિકલ પ્રાંત છે. સાથે અહીં કુદરતી સૌંદર્ય પણ ભરપૂર છે. ફિલ્મ ઉદ્યોગોનું કામ અહીં થતું રહ્યું છે અને હજુ પણ ફિલ્મ શૂટ થઈ રહી છે. ગુજરાત અદ્ભુત રાજ્ય છે. ફિલ્મ ઉદ્યોગ માટે અહીં વિશાળ તકો રહેલી છે. તેમણે ગુજરાતમાં રાજપીપળા, વડોદરા, કચ્છ, જાંબુગોડામાં ફિલ્મ શૂટિંગ, લગાન, જન્મના સાથી, સિક્રેટ, સુપરસ્ટાર ફિલ્મ શૂટિંગની યાદો તાજી કરી. આવી વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું. આ પ્રતિમાને પહેલી વખત જોઈ ત્યારે રોમાંચિત થઈ ગયો હતો અને મારા રૂંવાટા ઊભા થઈ ગયા. દેશના દરેક વ્યક્તિ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. મારા દાદા મૌલાના આઝાદ પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. આઝાદી માટે દેશના નાગરિકોએ કેવા સંઘર્ષો કર્યા તેનો ખ્યાલ આ પરિસરની મુલાકાતથી આવી શકે છે. હું મારા બાળકોને લઈ ફરી આવીશ. અહીંની મુલાકાતથી સરદાર સાહેબ વિશે જાણવા, વાંચવા મળશે અને તેનાથી પ્રેરણા, નવી દિશા મળે છે. અભિનેતા આમિર ખાનની આ મુલાકાત વેળાએ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, સીઈઓ ઉદિત અગ્રવાલ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ સહિતના અધિકારીઓ જોડાયા. બાદમાં તેઓ પ્રદર્શન ગેલેરી નિહાળવા માટે પહોંચ્યા, જ્યાં તેમણે ભારતના એકીકરણ અને તેમાં પડેલી મુશ્કેલીઓને સરદાર સાહેબે કુનેહપૂર્વક તેને કેવી રીતે પાર પાડી હતી તે સહિતની બાબત જાણી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવી રીતે નિર્માણ થયું એની માહિતી ખાનને આપવામાં આવી હતી. અહીં તેમણે એકતા સંકલ્પ પણ લીધો. તેમણે વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમને પણ નિહાળ્યો હતો. આ તકે એસઓયુ પરિસરના અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. આમિર ખાને પરિસર સ્થળમાં બેસી સરદાર સાહેબના જીવનની ઉપર પુસ્તકનું વાંચન કર્યું. તેમણે પિંક રિક્ષામાં બેસી વિશ્વ વનની મુલાકાત લીધી અને અહીં તેમણે કેસુડાનો છોડ રોપ્યો. વિશ્વ વન પરિસરમાં તેમણે ખાડી, ભીંડીનું શરબત, બાજરી અને મકાઈના થેપલા, મકાઈના મુઠિયા અને ચૂરમાના લાડુનું ભોજન પીરસવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચેરમેન મુકેશ પુરીના હસ્તે થયેલા ધ્વજવંદનમાં સહભાગી બની રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપી હતી. ઉજવણીમાં ભાગ લઈ રહેલા સીઆઈએસએફના પ્લાટૂન સાથે તેમણે તસવીરો પણ ખેંચાવી હતી. તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. और मुझे खास खुशी है कि इस दिन पर मैं यहाँ आने का मुझे मौका मिला है और आज का दिन मेरे लिए बहुत ही खास आज के इस दिन पर मुझे मौका मिला कि श्री वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल जी के चरणों में मैं खड़ा हुआ, उनको नमन कर पाया. तो मेरे लिए ये बहुत ही गर्व की बात है और बेहद खुशी की बात. हमारे जो फ्री देश की हम सब की आज़ादी के लिए लड़ाई लड़ी है, उनमें से मेरे भी ग्रेट ग्रैंड अंकल मौलाना आज़ाद जो सरदार पटेल के कॉमरेड साथ में रहे हैं, दोनों साथ में स्ट्रगल में साथ में थे गांधी जी के लीडरशिप में. और तो मेरे लिए ये बहुत ही खास दिन है क्योंकि मैं यहाँ बैठ के सोच रहा था कि उन्होंने कितने डिस्कशंस किए होंगे साथ में और इस सफर में कितनी खुशियाँ, कितने स्ट्रगल्स उन्होंने साथ में सहे होंगे, साथ में जेल भी गए हैं. सो इट वाज अ वेरी स्पेशल डे फॉर मी एंड आई रियली एंजॉयड माई सेल्फ ट्रेमेंडसली. मैं सारे देशवासियों से कहूँगा कि ये इतनी खास जगह है जो हमारा मॉडर्न एक साइट है. हिस्टोरिक साइट्स तो हमारे बहुत हैं हिंदुस्तान में, एक से एक लाजवाब, लेकिन ये एक लाजवाब मॉडर्न स्ट्रक्चर हमने बनाया है जो एक्चुअली मोदी जी ने इसकी नींव डाली थी और उन्होंने ये एक इतनी अद्भुत चीज बनाई है हम सब के लिए, हमारे लिए एक यादगार चीज बन गई है पूरे देश के लिए. और सारे देशवासियों से मैं कहूंगा कि आप आइए, इस जगह का आनंद उठाइए, इस जगह की एनर्जी लीजिए और खूब आनंद आएगा आपको. मुझे तो बहुत मजा आया. मैं
जब छोटा था तो मेरे फादर ताहिर हुसैन साहब की फिल्म की शूटिंग यहाँ गुजरात में काफी होती थी। उन्होंने एक गुजराती फिल्म भी प्रोड्यूस की थी, जन्म जन्म नो साथी, और वो बड़ी कामयाब भी हुई थी। तो मैं जब छोटा था तो मैं यहाँ आया था बड़ौदा, और हम लोग यहाँ रह भी थे। तो शूटिंग राजपीपला में होती थी, सापुतारा में होती थी, और जम्बूगोड़ा। हाँ, तो मुझे ये जगह ही याद है। सो एज ए चाइल्ड आई मस्ट बीन 10-12 साल का मैं रहूंगा, तो तब से मुझे ये सारी चीजें याद हैं, और वो सारी यादें आज मेरे लिए ताजा हो गई हैं। बिल्कुल सही कह रहे हो। स्टार सीक्रेट सुपरस्टार शूट हुई थी यहाँ पे, बल्कि वो पूरी फिल्म यहाँ पे शूट हुई थी, और हमने यहाँ के काफी लोकल टैलेंट्स भी यूज किए थे। तीर्थ एक लड़का था उसमें, वो यहीं का है, और वो सारी यादें हमारी ताजा हो गई आज। बड़ोदरा में तो बहुत, मतलब मैं देख रहा हूँ कि पूरा शहर ही एकदम एक बहुत ही विशाल शहर हो गया है। आलीशान बिल्डिंग्स आ गई हैं, रोड्स बड़ी हो गई हैं। तो उस वक्त से आज तक तो बहुत, अभी मैं ऑलमोस्ट 60 का होने वाला हूँ, तो उस वक्त मैं करीब 10-12 साल का था, तो 50 साल बीत गए। बड़ोदरा, इट्स वंडरफुल प्लेस, रियली वंडरफुल। हाँ, हमारी शूटिंग, बल्कि क्लाइमैक्स हमारा बड़ोदरा में शूट हुआ है उस फिल्म का। तो सितारे ज़मीं पर एक्चुअली तारे ज़मीं पर का सीक्वल है एक तरह से। और आज मैं सरदार वल्लभ भाई पटेल के बारे में बात करना चाहूंगा। उनका जो कॉन्सेप्ट ऑफ यूनाइटिंग इंडिया, और जो एक कंट्री को टू यूनाइट द कंट्री एंड कीप एवरीवन टुगेदर, उनका जो ये एक सपना था, जो उन्होंने पूरी तरह से पूरा किया, एंड गेव अस द गाइडेंस दैट हाउ वी शुड कंडक्ट आवरसेल्व्स। देखिए, गुजरात जो स्टेट है एक्चुअली हिस्टोरिकली भी फिल्म मेकिंग के साथ काफी जुड़ा हुआ है। जैसे मैं बता रहा हूँ, 50 साल पहले मेरे फादर यहाँ आते थे शूटिंग के लिए, और यहाँ पे बहुत सारे गुजरात में एक बहुत ही वाइब्रेंट इंडस्ट्री भी हमेशा से रही है, फिल्म इंडस्ट्री। तो इट इज डेफिनेटली अ स्टेट विच हैज अ स्ट्रॉन्ग कनेक्शन विद सिनेमा एंड कल्चर एंड आर्ट, एंड आई थिंक दैट इट शुड डेफिनेटली एज फिल्म इंडस्ट्री की तरफ से हम लोग यकीनन यहाँ आके ज्यादा शूट करना चाहेंगे। यहाँ के लोग भी बड़े मोहब्बती हैं, और इट्स अ वंडरफुल ब्यूटीफुल स्टेट। ना सिर्फ ऐसे साइट्स बट इवन नेचुरल ब्यूटी बहुत है गुजरात की। हमने लगान शूट की है गुजरात में, कच्छ में। हमने करीबन 1 साल हमने वहाँ हम रहे थे, और हमारा एक्सपीरियंस इतना यादगार रहा है, और कच्छ के लोगों के साथ हमारी इतनी क्लोज रिलेशनशिप बन गई उस 6-8 महीने में। मैं तो 1 साल था वहां पे, लेकिन तो गुजरात इज अ अमेजिंग प्लेस टू शूट, नो डाउट। सरदार पटेल का जो इमेज आया, वो मैं रोड से दूसरे देखता, मैं तो एकदम ऐसा रोंगटे खड़े हो गए, मेरे रोंगटे खड़े हो गए। इसे, मतलब इस ब्यूटीफुल ऐसे वैली के बीच में से वो ऐसे निकल रहे थे, लाइक जैसे हम लोग बोलते हैं आयरन आयरन मैन, लोखंडी पुरुष, एग्जैक्टली लाइक दैट ही वाज टावरिंग आउट ऑफ दैट। तो फर्स्ट इमेज इटसेल्फ वाज ब्रेथ टेकिंग, मतलब वाह, ऐसे निकलता है जैसे आप पहले देखते हो, मतलब फैक्ट बात है। और ये कल्पना आई कि हम लोग ऐसा करें, सरदार वल्लभ भाई पटेल जी के याद में, उनके थॉट्स को लेकर हम उनको आगे बढ़ाएं। सो आई वुड लाइक टू थैंक मोदी जी, एंड ऑफ कोर्स द जो स्कल्प्टर हैं राम सुतार जी, बहुत ही कमाल का काम किया उन्होंने। मैंने वीडियो भी देखा जिस तरह से बना है, बहुत अद्भुत अद्भुत। और जो एल&टी की टीम है जिसने टेक्निकल पूरा काम किया है, my congratulations to the entire team. It is really a unique piece in the whole world. Unique piece, no doubt. आपको बताऊं, मुझे इतना अफसोस हो रहा है कि मैं अपने बच्चों को नहीं लाया। तो बच्चों को लेके कब आएंगे? 100% मैं दूसरा प्लान बनाऊंगा, बच्चों को लेके आऊंगा, और हम पूरा दिन यहाँ रहेंगे। आज थोड़ा जल्दी जाना पड़ेगा, लेकिन अगली दफा जब मैं आऊंगा तो पूरे एरिया का मैं टूर करूंगा, और बच्चों के साथ आऊंगा इस दफा, क्योंकि मैं चाहूंगा कि जुनैद और आयरा और मेरे छोटे बेटे आजाद, वो तीनों ये जगह देखें और उसको एक्सपीरियंस करें। और जो हमारे फ्रीडम फाइटर्स रहे हैं, जो उनके ग्रैंड थॉट्स रहे हैं। अभी मैं जो बैठा था, मैं किताब ही पढ़ रहा था वल्लभ भाई पटेल के ऊपर, जो किताब मेरे पास 2-3 किताबें हैं जो मैं लाया था साथ में। तो आई वाज जस्ट इमर्स्ड इन दैट, अंडरस्टैंडिंग मोर एंड मोर अबाउट द ग्रेटनेस ऑफ द मैन, एंड रियली दीज आर द पीपल हु वी कैन लर्न फ्रॉम, एब्सोल्युटली नो डाउट अबाउट इट। तो ना सिर्फ लोग यहाँ आए, लेकिन उनके बारे में हमको पढ़ना चाहिए, हमको जानकारी लेनी चाहिए। इससे हमको बहुत
इंस्पिरेशन मिलेगी, दिशा मिलेगी कि हमको कैसे अपना जीवन जीना है। जो कल्पना हमारे फ्रीडम फाइटर्स ने एक बनाई थी एक हिंदुस्तान की, उसको हम लोग, हमारी जिम्मेदारी है कि हम उसको वहां तक पूरी तरह से ले जाएं और उसको बरकरार रखें। इट इज आवर ड्यूटी एज सिटीजन्स ऑफ इंडिया टू डू दैट। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વસાવા સમાજના પ્રમુખ અને રમત પ્રેમી ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું, જેમાં 200 થી વધુ મહિલાઓ બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભેગા થઈ હતી. મહિલાઓ માટે વિવિધ રમતો જેમ કે કોથળા દોડ, ચમચી, લખોટી, ત્રિપગી દોડ, ફુગ્ગા ફોડ, 100 મીટર દોડ, ડોઝ બોલ, દોરડા ખેંચ વગેરે રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલ મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને દરેક ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સરપંચ રશીલાબેન ઉપરાંત પ્રવીણાબેન, કીર્તિબેન, સુનંદાબેન તથા નર્મદાબેન સાથે જશોદાબેન ને મધુબેન તેમજ દક્ષાબેન ઉપસ્થિત રહી મહિલા રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહિલા ક્રિકેટર મુસ્કાન વસાવા તેમજ જશુબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાઉન્ડ પર ઝઘડા તાલુકાના અલગ અલગ ગામના મહિલા બહેનોને અહીંયા પ્રોત્સાહન માટે દેશી રમતોનું ઇવેન્ટ રાખવામાં આવ્યું હતું. ચંદ્રકાંત સાહેબે એ ઇવેન્ટનું આયોજન કર્યું હતું કે ઘણા સમયથી સાહેબ કહેતા હતા કે બહેનો આ ગ્રાઉન્ડ પર આવે અને થોડું ઉત્સાહથી એ રમતોમાં ભાગ લે અને પોતાની દીકરીઓ બી એ રમતોમાં આગળ વધે એના માટે એક પ્રોત્સાહન જેવું સ્ટેજ ઊભું કર્યું હતું અને આજે ફાઇનલી થઈ રહેલું છે. અને બહેનો 7 થી 8 ઇવેન્ટોમાં બહુ સરસ રમ્યા ઉત્સાહથી અને દરેકને એ લોકોને નંબર રાઇઝ આપ્યું હતું અને એમાં એક નાની ભેટો પણ સાહેબ દ્વારા આયોજન કર્યું હતું સમસ્ત વસાવા સમાજથી અને બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બહેનો ખુશીથી રમતોમાં જોડાયા અને એ ઇનામોનું હાસિલ કર્યું છે. ખરેખર ધન્યવાદ છે સમસ્ત વસાવા સાહેબ પ્રમુખશ્રીને અને આવું આયોજન ફરીથી બહેનો અને કન્યાઓનું કરે તો જે બહેનોના દીકરીઓ છે એનામાં જે હુનર હોય રમતની આગળ જતા એ બહેનો આગળ આવી એમનો એક દેશ છે તો એ દેશ સાબિત થાય. એ ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. દિવસે બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામથી આવેલા મહિલાઓએ ઘણો ઉત્સાહથી ભાગ લીધો અને વિજેતા પામેલ બહેનોને ઇનામ આપવામાં આવ્યું, જે ચંદ્રકાંત સાહેબ વતી આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી. સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરમાં ચાલી રહેલી ગેરરીતિની ચાલી રહેલી હોવાની આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને તપાસ કરવા બાબતે વાંધા અરજી રૂપી આવેદનપત્ર વડોદરાના મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ અન્ય લાભાર્થીઓને પાઠવી નવા પ્રોજેક્ટ CBDC, GMK એન્ડ RTI ગાંધીનગરના ભંડોળ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સેતુ સેવા ભારતી ટ્રસ્ટ સંસ્થા જે ભરૂચ જિલ્લામાં ટ્રસ્ટ એક્ટમાં નોંધાયેલ સંસ્થા છે અને કેવડિયા કોલોની નર્મદા જિલ્લા જે 2002માં નોંધાયેલી હતી. આ સંસ્થા ભારત સરકાર દ્વારા સંચાલિત સ્ફૂર્તિ ક્લસ્ટર યોજનાનો લાભ લીધેલ છે. સુજની ફુલેસ્ત ક્લસ્ટર, કોઠી, વાતરશા, આમોદ આ યોજના કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર 90% સુધીની ગ્રાન્ટ આપે છે. આ ગ્રાન્ટ સ્થાનિક લોકોને રોજગારી માટે આપવામાં આવે છે. સેતુ સેવા ભારતી ટ્રસ્ટે અહીંના 500 સ્થાનિક કારીગરોને રોજગાર આપવા માટે અત્યાર સુધીમાં કુલ 2,68,00,000ની ગ્રાન્ટનો લાભ લીધેલ છે. આ સંસ્થામાં જે હેતુથી ગ્રાન્ટ લેવામાં આવી હતી તેના માટે ઉપયોગ થયો નથી. આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સ્ફૂર્તિ ક્લસ્ટરના ગાઈડલાઇન્સ પ્રમાણે તેનો ઉપયોગ કર્યો નથી અને તમામ ભંડોળની વહીવટીમાં ગેરરીતિ આચરેલ છે અને 20 માર્ચ 2020થી આજ દિન સુધી એક પણ ગ્રામજનોને રોજગારી આપેલ નથી. તેઓએ અહીં એક કારખાનું અને કારીગરોની નોંધણી કરાવી, પરંતુ તેમને ક્યારેય કામ કે રોજગારી આપી નથી. સ્ફૂર્તિની માર્ગદર્શિકામાં બધું સ્પષ્ટ રીતે લખેલું છે. આ લોકોએ કારીગરોના તમામ દસ્તાવેજો, તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, તેમના ફોટા ખોટી રીતે લઈ તેમનો દુરુપયોગ કરેલ છે અને આ જ ડોક્યુમેન્ટ ઉપર બીજા 6.72 કરોડના CBDC ક્લસ્ટરની મંજૂરી મેળવી છે. આ પ્રોજેક્ટ ચલાવવા માટે જે મશીનો ખરીદવામાં આવેલ હતા, જેમની આશરે કિંમત 1,20,00,000 હતી, તેમાંથી અડધા મશીનો બારોબાર સગેવગે કરીને નાણાંની ઉચાપત કરેલ છે. આ સંસ્થાએ સ્ફૂર્તિની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી અને કારીગરોની ગ્રાન્ટ પોતાના ઉપયોગમાં લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ ફેક્ટરી 2020થી આજ દિન સુધી કાર્યરત નથી. આ સંસ્થાનું પોતાનું બીજું સંગઠન સન્માન એન્ટરપ્રાઇઝ અને ગુજરાત મહિલા ખરીદ વેચાણ સહકારી ઉત્પાદન કેન્દ્ર છે, જે તેમના ઘરના સરનામે નોંધાયેલ છે.
અને સેતુ સેવા ભારતી ટ્રસ્ટના ડિરેક્ટર મોનાંક અને સપનાબેન પણ તેમાં ટ્રસ્ટી છે. તેઓ સરકારને બતાવવા માટે ખોટા MOU કર્યા છે અને ખોટું દસ્તાવેજ બનાવેલ છે. આ સંસ્થાએ સેતુ સેવા ભારતી ટ્રસ્ટ દ્વારા ખરીદ વેચાણના ખોટા બિલો બનાવેલ છે અને પોતાની અન્ય સંસ્થા દ્વારા ખોટા ખરીદ વેચાણ દર્શાવ્યા છે, જે તપાસનો વિષય છે. તેની તપાસ ખૂબ જ જરૂરી છે. આવું ખોટું ખરીદ વેચાણના બિલો બનાવી સરકારને ગેરમાર્ગે દોરેલ છે. માસિક સ્ફૂર્તિ મીટિંગમાં ખોટા વેચાણ અને રોજગારની PPT ટેકનિકલ એજન્સીને બતાવવામાં આવેલ છે અને આ દર્શાવે છે કે આ સંસ્થાએ GMK એન્ડ RTI ગાંધીનગર પાસેથી 6.72 કરોડનો CBDC પ્રોજેક્ટ મેળવ્યો છે, જેમાં કારીગરોના દસ્તાવેજો તેમની સંમતિ વિના પ્રોજેક્ટમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે અને તેમને તેની જાણ પણ કરવામાં આવી નથી. ગુજરાત માટીકામ અને કલાકારી બોર્ડે કોઈપણ જાતની ચકાસણી કર્યા વગર આ યોજના પાસ કરી છે, જે પણ તપાસનો વિષય છે. જો આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો ત્યાંના નોંધાયેલ મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જેના જવાબદાર સરકારી અધિકારીઓ રહેશે તેવી ચીમકી આપી વાંધો દર્શાવી વધુ વાંધા રજૂ કરવા તેમજ શાહેદો રજૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે. તમને રોજગારી આપીશું, તમને કામ આપીશું અને હજુ સુધીમાં અમને કોઈ વળતર મળ્યું નથી. અમારા વળતરની માંગણી કરવી છે કે અમારું જે 2019 થી લીધેલા ફોર્મો એ અમને એના વળતર અમારે મહિનાના 3000 લેખે કીધું હતું, એ અમારી 410 બહેનોને વળતર અમારું મળવું જોઈએ. અમને મશીનો કીધા, અમને કીટ કીધી, અમને સ્ટાઇપન્ડ નથી મળ્યું, અમને કોઈ મળ્યું નથી ને કોઈ જોવા પણ અમને આવતું નથી. તો એનો આટલું બધું કૌભાંડ કેવી રીતે કરી શકે? નકલી સહીઓ કરીને અમને કોઈ જ ખબર ના હોય. એવું તો કેવું ગરીબ બહેનો સાથે છેતરપિંડી કરી શકો તમે લોકો? गवर्नमेंट ने मेरा सिर्फ गवर्नमेंट से इतना पूछना है, नोडल एजेंसी क्या कर रही है? फाउंडेशन फॉर MSME गवर्नमेंट की है, मिनिस्ट्री की, वो क्या कर रही है? टेक्निकल एजेंसी जब हमारे अहमदाबाद की है, टेक्निकल एजेंसी हमारे अहमदाबाद में भी है, तो भोपाल वालों को टेक्निकल एजेंसी बनाने की जरूरत क्या पड़ी? ऐसा तो क्या मिली भगत है कि उनको जरूरत पड़ी टेक्निकल एजेंसी बनाने की भोपाल की और गुजरात की नहीं बनाई गई है? कैसी धमकियां मिल रही है आपको? ये उजागर धमकियां मिल रही है कि आपका हम करियर बर्बाद कर देंगे, आपके हम काम नहीं आगे होने देंगे, आप ये सब बंद कर दो, अपना लेके चुपचाप बैठ जाओ. तो ये सारी चीजें अभी हो रही हैं. कितनी महिलाएं हैं वो? मेरे साथ 410 महिलाएं हैं टोटल जिनके साथ ये हुआ है. आज आप यहाँ क्या करने आए? आज हम यहाँ पे कलेक्टर को जो है हम अर्जी पत्रक देने हैं. ऑलरेडी हमने RPAD से पोस्ट कर दिया है, ईमेल बार किया है. अब मेरा इनसे ये भी सवाल है, ईमेल जब आप दे रहे हो वेबसाइट पे तो वो चल क्यों नहीं रहा है? उसके जवाब आप क्यों नहीं दे रहे हो? महीने 2 महीने से हम ईमेल कर रहे हैं, ईमेल का जवाब क्यों नहीं आ रहा है? और जब अगर आपका ईमेल आईडी, चाहे वो कलेक्टर का हो चाहे वो SP का हो, किसी का भी हो, जब ईमेल आईडी में आपको जवाब ही नहीं दे रहा तो उसको आप रख क्यों रहे वेबसाइट पे? મીઠી ધમકીઓ એટલે કે આ જયારે 90% છે ને અમારી 20% ખવાઈને સીધે સીધું આવે એટલે પાછા એવું પ્રલોભન બી આપે, તું તમે તમારા ટકા લઈને ચૂપ થઈ જાઓ ને. એટલે વિચારો તમે, આ બહેનોને વિચારીને પહેલા પ્રોમિસ આપવામાં આવી શું, અને આ બહેનોનો વિડીયો ઉતારીને લઈ ગયા. બહેનો કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે આજ દિન સુધી? વિચારો તમે, આ રોજગારીના નામે આ બહેનોના બોગસ એકાઉન્ટ ખુલી ગયા, એમના એકાઉન્ટમાં પૈસા પડી ગયા, બારોબાર ઉપડી બી ગયા. એટલે તમે વિચારો કેટલા મોટા પાયા. અને આ આદિવાસીઓનું માં બી આ તમે, હું તો માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવાયો છું કે આની છે ને તમે ઉચ્ચ ધોરણે તપાસ કરાવો, કારણ કે આ લોકોને ખબર જ છે 90% સબસિડી મળી છે ને, એટલે જે બી વચ્ચે જે આમાં ન્યાય માંગતા જાય લડવા આવે એમને ટકા આપીને ચૂકે. આ કૌભાંડ હું તો મારા માનનીય આદરણીય મોદીજીને કહેવા માંગુ છું કે આજે તમને 11 વર્ષથી આજે તમને જયારે પ્રજાએ તમને ત્રીજી વાર નિમ્યા હોય અને પ્રજાએ જયારે તમારી ઉપર આટલો આંધળો વિશ્વાસ રાખ્યો હોય, ત્યારે આ આપત્તિમાં અવસર પામનારાઓને તમે ઊંડામાં ઊંડી CBI તપાસ કરાવો અને આવા લોકોને તમે જેલને હવાલે કરો, તો આ ગરીબોનો જે રોટલો છીનવાઈ રહ્યો છે કોઈ દિવસ ના છીનવાય. મૌની અમાવસ્યાના રોજ ભક્તિ અને આસ્થાના સંગમ એવા મહાકુંભ પ્રયાગરાજમાં અમૃત સ્નાન માટે શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ભરૂચ ખાતેથી 150 થી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના થયો હતો. મહાકુંભમાં બીજું અમૃત સ્નાન તારીખ 29મીના રોજ છે. આ દિવસે પોષ વદ અમાસ કે જે મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે. મૌની અમાવસ્યાએ અમૃત સ્નાનનું વિશેષ મહાત્મય રહ્યું છે. બુધવારે અમાવસ્યાએ શ્રવણ નક્ષત્ર અને સિદ્ધ યુગ સાથે 144 વર્ષે અનોખો સંયોગ સર્જાશે, જેને લઈ તારીખ 29મીને બુધવારે મૌની અમાવસ્યાએ પ્રયાગરાજ ખાતે કરોડો ભક્તો અમૃત સ્નાન કરી ધન્યતા અનુભવશે. ભારત સહિત વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ખાતેથી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્ર દાસજીની આગેવાનીમાં 150થી વધુ શ્રદ્ધાળુઓનો જથ્થો રવાના થયો હતો. મહંત રાઘવેન્દ્ર દાસજીના જણાવ્યા અનુસાર ભરૂચમાંથી 3 જેટલી બસમાં ગુજરાતી સમાજ, સોની સમાજ અને ચૌધરી સમાજના 150થી વધુ શ્રદ્ધાળુ પ્રયાગરાજ જઈ રહ્યા છે, જે તારીખ 29ને મૌની અમાવસ્યાના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે અમૃત સ્નાન કરશે. ભરૂચથી પ્રયાગરાજ જતા મહંત રાઘવેન્દ્ર દાસજી અને શ્રદ્ધાળુઓને ઉપસ્થિત ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર અને શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોએ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. महामंडलेश्वर राष्ट्रीय संत महामंडलेश्वर श्री गुरुदेव भगवान पुरुषोत्तम दास जी महाराज के कृपा पात्र महंत श्री राघवेंद्र दास जी महाराज राम जानकी आश्रम भरूच से 3 बस स्लीपर बस लेकर महाकुंभ की यात्रा पर निकलने वाले हैं. आप सभी से निवेदन है, अगली 8 तारीख में आप सब लोग चलिए. महाकुंभ का महत्व इस प्रकार है कि जो समुद्र मंथन में अमृत बरसा था तो 4 जगह गिरा था, जिसमें से एक महाकुंभ प्रयागराज में. तो महाकुंभ आता है 12 साल बाद, कुंभ अर्ध कुंभ 6 साल बाद, पूर्ण कुंभ 12 साल बाद, अभी 144 साल बाद जो ग्रह गोचर की स्थिति बनी हुई है उसमें हम सभी लाभ लें अमृत स्नान का. आइए चलिए हमारे साथ. महाकुंभ नेक्स्ट 8 तारीख को 12 तारीख का स्नान करेंगे महाकुंभ में. आज मौनी अमावस्या का स्नान, 29 तारीख के लिए 3 बस लेके स्लीपर बस लेके निकल रहे हैं प्रयागराज. जय जय श्री राम. BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ દ્વારા 76મા પ્રજાસત્તાક દિન પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ દીપકભાઈ અદ્રુજા દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરએસએસના સભ્યો કિશનભાઈ મિસ્ત્રી તથા અશોકભાઈ ગર્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષિકા બહેનો દ્વારા દેશભક્તિ ગીત, નાટક તથા વ્યાયામની સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભારત માતાની આરતી કરી તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન દીપકભાઈ અદ્રુજા તથા આરએસએસના સભ્યો કિશનભાઈ મિસ્ત્રી અને અશોકભાઈ ગર્ગે પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા આરતીબેન રાણાએ કર્યું હતું. મુન્સી મહિલા બીએડ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પરવીન અંસારીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે મુન્સી ટ્રસ્ટના સીઈઓ જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ, આચાર્ય, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મુન્સી મહિલા બીએડ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર પરવીન અંસારીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાથે સાથે મુન્સી ટ્રસ્ટના સીઈઓ જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ, આચાર્યો, સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલ ડોક્ટર પરવીન અંસારીએ દેશની લાગણી તથા સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને દેશમાં સુખ, શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી. આ પ્રોગ્રામના અંતમાં પધારેલા મુખ્ય મહેમાનોની આભાર વિધિ કરવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે હાજરજનોએ લાડુ ખવડાવી મોં મીઠું કરી પ્રોગ્રામને પૂર્ણ કર્યો હતો. રિમેજિન ગ્રુપ તરફથી 26મી જાન્યુઆરીના રોજ બુકિંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને અંકલેશ્વરના 1000 ઉપર લોકોએ ભાગ લીધો હતો. આ બુકિંગ મેળામાં 50થી ઉપર લોકોએ આમાં રોકાણ પણ કર્યું હતું. સુંદર સફળતાના આયોજન ભરૂચ અને અંકલેશ્વરનું રહ્યું તે ચર્ચાનો વિષય બની રહેશે એવું તેઓના ટીમના લીડરે જણાવ્યું હતું. કારણ કે અમારી આ સ્કીમ અને ઓફર એકદમ ધમાકેદાર અને દરેકને પોસાય એવી છે એવું તેઓએ જણાવ્યું હતું. તમારું ઘર લેવાનું સપનું અમારું ગ્રુપ સાકાર કરશે એવો વિશ્વાસ પણ તેઓએ 26 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ મેળામાં જાહેર કર્યો હતો. મુન્સી મનોબરવાલા સંકુલ ખાતે ગઝલના રસાસ્વાદના સથવારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને મુન્સી મનોબરવાલા સંકુલના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યું, જેમાં ઉમાશંકર જોશી એવોર્ડ વિજેતા અદમ ટંકારવી, અજીઝ ટંકારવી, કિરણ જોગીદાસ, ઇમ્તિયાઝ મોદી અને દાઉદ પ્રેમી હાજર રહ્યા હતા અને એમણે ગઝલનું ખૂબ જ સુંદર રસપાન કરાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર સ્વાતિબા રાઓલે આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. એમની સાથે એજ્યુકેશન ઓફિસર દિવેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પ્રસંગે ટ્રસ્ટી આસિફ મંસૂરી દ્વારા ખૂબ જ સુંદર રીતે સ્વાગત સન્માન રજૂ કરવામાં આવ્યું હતું. ચિંતાની અંદર પણ ઘણી વેળા નિવારણ હોય છે
ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. ચિંતાની અંદર પણ ઘણી વેળા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. અને આગળ છે કે તૂટ્યું હશે કોઈ પડે ધીમેથી એને પૂછજો. તૂટ્યું હશે કોઈ પડે ધીમેથી એને પૂછજો. દિલને મળેલી વેદના થોડી અકારણ હોય છે. શાબ્દિક સ્વાગત પછી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. અત્રે ઉપસ્થિત માનનીય જનાબ પ્રોફેસર ડોક્ટર આદમભાઈ ગોરીવાલા સર ઉર્ફે આદમ તંકારવી, જેઓનું અમારા સર્વેની અસીમ દુઆઓ સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે મુનશી માનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના CEO માનનીય જનાબ સુહેલભાઈ દુકાનદાર સરને આમંત્રિત કરીશ, જેઓ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સન્માન કરશે. એમને કાફિયા કિરણબેનને ખબર છે કે કાફિયા શોધવા માટે એનું લિસ્ટ બનાવવું પડે અને હવે આ કાફિયાને કઈ રીતે આમાં પ્રયોજીશું એ વિચારવું પડે અને એ રીતે એમનું ચાલે. તો અહીંયા જે કાફિયા છે એ કોઈ એક ભાઈ બોલી દે બધા અને પછી આપણે ટેલી કરી દઈએ કે બધા એ જ લખ્યા છે કે નહીં. એ આ પ્રશ્ન તમે કરો. હા બોલો. પહેલો કયો છે? દિવસો જુદાની લાઈ છે એ જશે જરૂર લઈ જશે સ્વજન. બરાબર છે સ્વજન. ભરૂચ એલસીબીએ નંદીલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીયાઓને ₹21,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નંદીલાવ ગામની નવી નગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો ભેગા થઈ જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 21,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક પોલીસ ચોકીની પાછળ રહેતો જુગારી ઉસ્માન આદમ પટેલ, મોહમ્મદ મુસ્તાક સૈયદ, સુનિલ ઉર્ફે રાકેશ વસાવા, રોહિત મુકેશ વસાવા અને દેવેન્દ્ર શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. માંગરોળના ઉમરપાડાની વાડી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાકની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. ઉમરપાડાના વાડી ગામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૈનિક સ્કૂલ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તિરંગો લહેરાવ્યો. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ કર્મીઓ અને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા, જેમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ ઉપારધી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર, ડીડીઓ સહિત જિલ્લાના હોદ્દેદારો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો યુનિક ઉત્સવ એટલે શાકોત્સવ. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભરૂચની પુણ્યભૂમિ પર સૌ પ્રથમવાર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શાકોત્સવમાં સુરત ગુરુકુલથી શ્રી નીલકંઠ ધામના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ ધર્મ વલ્લભદાસજી સ્વામી સાથે સુરત વડોદરા નીલકંઠ ધામથી સંતો પધારી દર્શન આશીર્વાદનો લાભ આપ્યો હતો. શાસ્ત્રી શ્રી અચલ જીવનદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ કથા વાર્તા તથા પ્રવચનનો લાભ આપ્યો. સંતોએ એમના પ્રવચનમાં ભગવાનના કાર્ય માટે કરેલ સમર્પણ એ ભગવાન આપણને અનંત ગણું કરીને પાછું આપે છે એવા સુંદર મર્મો વણ્યા હતા. પૂજ્ય ધર્મ વલ્લભદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ, કારણ કે ભગવાને આપણને મોંઘું મનુષ્ય દેહ આપ્યો, સાથે સાથે મનુષ્ય દેહ વડે મોક્ષ પમાય કેવો સત્સંગનો પણ આપણને યોગ આપ્યો છે. આ ઉત્સવમાં ભરૂચ, અંકલેશ્વર તથા સુરતના 1200 ઉપરાંત ભાવિકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં આર્થિક સેવા શ્રી નીલકંઠ યુવા મિત્ર મંડળ દ્વારા કરાઈ હતી. અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ દહેજના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ દહેજના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે લખીગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લખીગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં શહીદોની યાદમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પાના ઓથા હેઠળ ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી એ ડિવિઝન પોલીસ 13,000 થી વધુના મુદ્દામાલ સાથે એકની અટકાયત.
ઝઘડિયાની ડીસીએમ કંપનીના પ્લાન્ટ પર પાણીનું ટેન્કર મોકલવા બાબતે બે પક્ષો બાખડ્યા. જીઆઈડીસીની ડીસીએમ કંપનીના નવા પ્લાન્ટ પર પાણી નાખવાના મુદ્દે વિવાદ. બંને પક્ષે સામસામે થયેલ ફરિયાદમાં કુલ 8 ઇસમો સામે ગુનો નોંધાયો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અમદાવાદી તવા ફ્રાયમાં હોટલમાં આગ લાગી. ગ્રાહકોમાં દોડધામ મચી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતનો મામલો. વિપક્ષની પરિવારજનોને આર્થિક મદદ તેમજ પુત્રને નોકરી અંગે રજૂઆત. સિતારે ઝમી પર ફિલ્મ એ તારે ઝમી પરની સિક્વલ ફિલ્મ આમિર ખાન બનાવી રહ્યા છે. એકતાનગરમાં સરદાર પટેલની વિશાળ પ્રતિમા નિહાળી અભિનેતા આમિર ખાન અભિભૂત થયા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈ આમિર ખાનના રૂંવાટા ઊભા થઈ ગયા. મોડર્ન સ્થળ બનાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. સ્ટેચ્યુ પર સીઆઈએસએફની પ્લાટૂન, ગાઈડ, પોલીસ, પ્રવાસીઓ, ઈ રિક્ષા ચાલક બહેનોની મુલાકાત કરી સાથે ફોટા પડાવ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.